ચાલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? અમે લોકો બધા મજામાં છો ને? તો આજે આપણે સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 1 ગણીશું. દાખલાની રકમ આપેલી છે કે જેમની બાજુઓની લંબાઈ a હોય એવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયાનું ક્ષેત્રફળ હેરોલ્ડના સૂત્રની મદદથી શોધવાનું છે. પણ આ રકમ આપી છે એનો અર્થ એ છે કે તમારે દાખલાની અંદર ટ્રાફિક સિગ્નલ કે જે સમબાજુ ત્રિકોણ આપેલો છે એટલે ટૂંકમાં આ દાખલાની અંદર તમારે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે અને એની પરિમિતિ 180 આપી છે અને એ તમારે હેરોલ્ડના સૂત્રની મદદથી આ દાખલો ગણવાનો છે. હેરોલ્ડનું સૂત્ર ન આપ્યું હોય એની મદદથી ન મેળવ્યો હોય તો તમારે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ છે વર્ગમૂળ 3/4 a સ્ક્વેર બાજુનો સ્ક્વેર મૂકીને દાખલો સરળતાથી ગણી શકો. પણ આ દાખલો અથવા તો આ જે સ્વાધ્યાય જે છે એમાં જે દાખલા ગણવાના છે એ હેરોલ્ડના સૂત્રનો ઉપયોગથી જ કરવાના છે. એટલે આપણે આ દાખલો હેરોલ્ડના સૂત્રની મદદથી ગણીશું. ચાલો હવે પહેલા તો ખ્યાલ આપણે ક્લિયર કરી લઈએ કે અહીંયા આપ્યું છે સમબાજુ ત્રિકોણ. ચાલો સમબાજુ ત્રિકોણ એટલે હું કે દાખલા તરીકે આ ત્રિકોણ ABC આપ્યો હોય, ABC તમને આપેલો હોય આ ત્રિકોણ અથવા તો પાટિયું જે છે સમબાજુ છે તો સમબાજુ એટલે શબ્દ જેવો છે. જો સમ એટલે સમાન, સમાન અથવા તો એક સરખું, એક સરખું. એટલે બાજુ એટલે આ બાજુ. એવો ત્રિકોણ કે એને બાજુઓ સમાન હોય, ત્રણેય બાજુઓ આ બાજુ, આ બાજુ, આ બાજુ, ત્રણેય બાજુઓનું માપ સરખું હોય, ત્રણેય બાજુઓ સમાન હોય એને શું કહેવામાં આવે છે? સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. ઉદાહરણ આપો, આને દાખલા તરીકે 5 આપી હોય બાજુ, આની પણ 5 થાય, આની પણ 5 થાય. આની તમને 15 આપી હોય તો આની 15 થાય, આની 15 થાય, આ બાજુ પણ 15 થાય. AB 15, BC 15 અને AC પણ 15 મળે. એટલે આવા ત્રિકોણને શું કહેવામાં આવે છે? સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે આ દાખલાની અંદર તમને આ આપ્યું છે, A આપ્યું છે. હવે તમે સમજી શકો કે તમને A આપ્યું હોય તો હવે તમે લોકો સમજી શકો કે આ બાજુ એક આપ્યું છે AB નું માપ A છે તો તમે લોકો કહો આ માપ કેટલું હશે? AB નું માપ A હોય તો BC નું માપ A હોય અને આ માપ પણ તમારે કેટલું હશે? એ જો મેં ત્રિકોણ દોર્યો છે તમારા દાખલાની અંદર જે વિગત આપી છે આ ત્રિકોણ તમારો સમબાજુ છે, આ બાજુનું માપ A આપ્યું છે તો BC નું માપ પણ જો આ બાજુ સમબાજુ ત્રિકોણ છે એટલે આ માપ AB બરાબર A અને તમારે આ સ્વાધ્યાયની અંદર આનું માપ દાખલા B, આ BC ને B કયો અને AC ને C કયો દાખલા તરીકે તો AB જો AB બરાબર A આનું જે માપ છે A પછી BC આ બાજુ એને તમે B કયો એની બરાબર પણ શું છે A. એ જ રીતે AC એને તમે C કીધું છે બરાબર A. ટૂંકમાં આ જે ત્રણેય બાજુઓ જે છે એના માપ કેટલા આવશે? સરખા. એટલે અહીંયા લખીશ હવે કે ભાઈ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. આ કેવો ત્રિકોણ છે? તો ચાલો સમબાજુ ત્રિકોણ જે છે તેથી કરીને તેની ત્રણેય બાજુઓ માપ કેવા હોય છે? સમાન હોય છે. તેથી કરીને આપણે લખશું કે AB બરાબર A આવશે, BC બરાબર પણ A આવશે અને AC બરાબર પણ તમારે A આવશે. આ તમારો આપણે ત્રિકોણ કરી દો. આ A, B, C આ પણ A અને આ A છે. આ ત્રિકોણ તમારો સમબાજુ ત્રિકોણ છે. ચાલો એટલે તમને ક્લિયર થઈ ગયું. હવે ત્રણેય બાજુઓના માપ A. હવે પરિમિતિ એટલે શું એ વિશે વાત કરતો. પરિમિતિ એટલે ત્રણેય બાજુ જો ત્રિકોણ
ની ત્રણેય બાજુનો સરવાળો એટલે પરિમિતિ. તો આપણે સૌથી પહેલા પરિમિતિ શોધશું. તો હવે આપણે પરિમિતિ નહીં પણ આપણે સૌથી પહેલા સમબાજુ આ ત્રિકોણ જે છે એ વિશે વાત થઈ ગઈ. એટલે તમારે સમબાજુ ત્રિકોણ જે છે એ આ રીતેની ત્રણેય બાજુ આવશે. હવે શું કરશું? ચાલો, આની જરૂર નથી, પહેલા કાઢી નાખવું. ચાલો હવે લખશું ત્રણેય બાજુનો ત્રિકોણની અહીં લખશું સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કરતા ત્રણેય બાજુનો સરવાળો એટલે ત્રિકોણની સમબાજુ ત્રિકોણની શું આવશે? પરિમિતિ. આ ત્રિકોણની પરિમિતિ. ચાલો તો ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કરીએ. ચાલો તો શું આવશે? જો આ બાજુ એ, પછી આ બાજુ પણ એ આવશે અને આ બાજુ પણ એ આવશે. જો આ બાજુ એટલે એ, આ બીસી એટલે એ અને એસી. જો ત્રણેય બાજુ એટલે એબી, બીસી અને એસી. આ ત્રણેય બાજુનો સરવાળો કરો. એબી નો સરવાળો એ મળશે, બીસી નો સરવાળો એ મળશે, એસી નો સરવાળો પણ એ આવશે. અને તમારા દાખલાની અંદર પરિમિતિ કેટલી આપેલી છે? 180. ચાલો બરાબર 180. ચાલો હવે આનું સાદુરૂપ દઈએ તો શું છે? બરાબર 3a બરાબર 180. તો a બરાબર 180 છેદમાં 3 બરાબર 60 સેન્ટીમીટર. હાલો છેદ ઉડાડો તો 60 તેરી 180 એટલે a બરાબર 60 એટલે a જે છે 60 સેન્ટીમીટર એ ત્રિકોણની બાજુ થાય. આ શું છે? આ ત્રિકોણની બાજુ. જો a બરાબર b બરાબર c જો એકું ને તો આપણે અહીં પણ એવું લખી નાખશું કે a બરાબર b બરાબર c બરાબર a. આ ત્રણેય બાજુ a b ને c. આ a બરાબર b બરાબર c, a બરાબર b બરાબર c બરાબર a. તો તેથી કરીને b બરાબર પણ કેટલો આવશે? 60 અને c બરાબર પણ કેટલો આવશે? 60. એટલે કહેવાનું છે આ બાજુનું માપ તમને 60 મળ્યું તો આ બાજુનું પણ માપ 60 મળે, આ બાજુનું માપ પણ કેટલું મળશે? 60 મળે. તો ત્રણેય બાજુઓનું માપ કેટલું થાય? 60 મળે. આ બાજુ 60 60 અને 60. જો 60 60 + 60 + 60 ત્રણેયનો સરવાળો કરો એટલે ત્રિકોણની પરિમિતિ એટલે 180 થાય. ચાલો a બરાબર તમને 60 મળશે. ચાલો હવે આ જે દાખલાની અંદર તમારે a b ને c તો મળી ગયા. હવે s તમારે શોધવાનો છે તો s આપણે હવે મેળવીએ. ચાલો વિડિયો પોઝ કરી અને તમે લોકો લખી લ્યો. ચાલો તો અહીંયા લખી લખશું કે તેથી કરીને લખું a બરાબર 60, b બરાબર 60 અને c બરાબર પણ કેટલા આવશે? 60. આ જે લખેલું છે હું અહીંયા લખી નાખું. ચાલો હવે આપણે આ હેરોના સૂત્રની અંદર આ બધી રીત તો આપણે મૂકી અને હવે દાખલો આપણે આગળ ગણીએ. જો s તો s બરાબર a + b + c. a બરાબર 60 + 60 છેદમાં 2 બરાબર આ ત્રણે સરવાળો કરો તો 180 છેદમાં 2. આનો છેદ ઉડાડશો એટલે s બરાબર તમને કેટલા મળશે? 90 મળે. હવે s બરાબર 90 એ તમે આ સૂત્રની અંદર મૂકી દો. જો એટલે તમારે શું મળશે? જો આ સૂત્રની અંદર તમારે હવે આ બધી કિંમતો જે છે આ સૂત્રની અંદર મૂકો. તો હું અહીંયા s બરાબર 90 લખી નાખું. ચાલો s બરાબર કેટલા મળ્યા? આ 90. જે આપણે અહીંયા આપણે બધી એક કિંમતોની અંદર મૂકશું. ચાલો આને હવે હું દૂર કરું છું. લખો હોય તો સહેજ ઝડપથી તમે લોકો લખી લ્યો. ચાલો આ વિડિયો તમે પોઝ કરી દો. હવે આપણે આગળ ચાલીએ. હવે તમે બરાબર તમારે આ જે સૂત્ર આપ્યું છે તમારું હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો તો હવે આની અંદર
s બરાબર કેટલા મૂકશું 90 અહીંયા આપ્યું છે s બરાબર 90 મૂકવું પછી s માઈનસ a તો અહીંયા શું છે હવે આપણે આ એક કિંમતો શોધી લઈ એટલે આપણે બીજી કઈ જરૂર રહે નહીં s બરાબર કેટલા છે 90 ચાલો માઈનસ a બરાબર કેટલા 60 a બરાબર કેટલા છે 60 ચાલો ફરીવાર 90 માઈનસ b બરાબર પણ 60 છે અહીંયા જો b બરાબર પણ 60 a બરાબર પણ 60 ને c બરાબર પણ કેટલા આવશે 90 માઈનસ 60 કાઉન્સ કરીએ કાઉન્સ ઉપર વર્ગમૂળ ફરીવાર જો s ની કિંમત આપણે 90 મેળવીએ a ની કિંમત તમારે 60 b ની કિંમત પણ 60 અને c ની કિંમત પણ તમારે 60 છે એટલે તમારે 90 માંથી 60 બાદ કરવાના છે આ સાદુરૂપ પહેલા તમે આપો ચાલો તો શું આવશે 90 ના 90 કાઉન્સ 60 અને 90 માંથી 60 જાય એટલે 30 અહીંયા પણ 30 અને અહીંયા પણ કેટલા આવશે 30 આ તમારું વર્ગમૂળ ચાલો હવે આ 90 જે છે એને હું આવી રીતે લખું છું 3 ગુણ્યા 30 આ 90 બરાબર હું લખું છું 3 ગુણ્યા 30 કરું છું અને બાકી બધા કાઉ છોડી નાખું છું જો આ 30 ના 30 ફરીવાર આ 30 ના 30 ફરીવાર આ 30 ના 30 જો 1 2 ને 3 વાર 1 2 ને 3 આ 90 છે એને બરાબર હું 3 ગુણ્યા 30 કરું 3 ગુણ્યા 30 એટલે 90 ચાલો હવે દાખલો આગળ ગણીએ તમને એમ થાય કે આ હું કેમ કર્યું આવું કારણ કે અહીંયા જોડીમાં થાય 90 સ્ક્વેર આવશે ખ્યાલ આવ્યો હવે દાખલો આપણે આગળ ગણીએ ચાલો હવે આપણે 3 ના 3 ગુણ્યા તો 30 ગુણ્યા 30 એટલે 30 નો સ્ક્વેર ગુણ્યા 30 ગુણ્યા 30 એટલે 30 નો સ્ક્વેર અહીં એટલા માટે આપણે અહીંયા કર્યું કે અહીંયા બેની જોડી થઈ જાય જો બેની જોડી થાય એટલે સ્ક્વેર આવશે બેની જોડી સ્ક્વેર થાય હવે તમે વર્ગમૂળ કાઢો એટલે સ્ક્વેર નીકળી જાય અને 3 નું વર્ગમૂળ નીકળશે નહીં ચાલો આ 3 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળ 3 આવશે આ સ્ક્વેર જે છે 30 નો સ્ક્વેર એટલે સ્ક્વેર જે નીકળી જાય એટલે ખાલી 30 રહે અને આમાં પણ એ જ રીતે રહેશે તો 30 ગુણ્યા 30 એટલે 900 30 ગુણ્યા 30 એટલે 900 3 તેરી 9 શૂન્ય ને શૂન્ય બે શૂન્ય લાગે જો 3 તેરી 9 આ શૂન્ય ના શૂન્ય આ બે શૂન્ય લાગે અને વર્ગમૂળ તમારું 3 આવે અને એકમ જે છે આ ક્ષેત્રફળ છે એટલે તમારું એકમ સેન્ટીમીટર સ્ક્વેર જે છે આવશે આ રીતે તમારે સમબાજુ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ જે આ જે દાખલો આપ્યો છે આનું તમારે ક્ષેત્રફળ જે આપ્યું છે તો કેટલું છે 900 વર્ગમૂળ 3 આ રીતે દાખલો એ ગણી શકાય હું માનું છું કે તમને આ દાખલો સરસ રીતે સમજાઈ ગયો છે અઘરો નથી થોડું ગમતું સાદુરૂપ જે છે એ તમે એકાદ બે વાર શાંતિથી અમારો વિડીયો જોશો તો હું માનું છું કે તમને કોઈ પ્રકારની આ દાખલો સમજવામાં મુશ્કેલી પડશે નહીં એટલે તમારી સાથે અભ્યાસ કરતા તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો અને મારી ચેનલ મેથ્સ વિથ જોશી તેને સબસ્ક્રાઇબ કરો ચાલો આવજો